શહેરથી માંડવી જતા હાઈવે માર્ગ પર મેઘપર ગામ નજીક નશામાં ધૂત ગાંધીધામના બલેનો કાર ચાલકે રોંગ સાઈડમાં કાર હંકારી સામેથી આવતી કારને હડફેટે લીધી હતી, જેમાં એક બાળકી અને મહિલા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી હતી। એડવોકેટ લખેલી બલેનો કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા હતા, જે મામલે માનકુવા પોલીસ મથકે આરોપી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મળતી વિગતો અનુસાર મંગળવારે સાંજે માંડવી જતા હાઈવે પર મેઘપર નજીક સ્મૃતિવન પાસે ગાંધીધામના ચાલક નીતિન કાનજી ફફલે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો। પાછળ એડવોકેટ લખેલી બલેનો કાર નંબર GJ12FA 1974 આરોપીએ રોંગ સાઈડમાં હંકારી હતી, જેમાં ભુજથી રાજપર જઈ રહેલા પરિવારની સ્વિફ્ટ કાર સાથે ભટકાતા તેમાં સવાર રાજપરના નીતિન પટેલ, મીનાબેન પટેલ, અંકિતા પટેલ અને 6 વર્ષીય ધ્રુતિ પટેલ તેમજ લુડવાના કિશોર ધોળુ અને ભુજના સેજલ ગોગરીને ઈજાઓ પહોંચી હતી। બનાવ બાદ તાત્કાલિક 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિકે લોકોએ નશામાં ધૂત કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો હતો। સમગ્ર મામલે માનકુવા પોલીસ મથકના ઇન્ચાર્જ PI PP ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પોલીસે આરોપી બલેનો કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।